અનેકમાંનો એક પરમાત્મા નથી અને એ પરમાત્માથી ભિન્ન આ કશું નથી. કોઈ કારક પરમાત્મા નથી, બરાબર છે, પણ કોઈ કારક પરમાત્માથી ભિન્ન નથી. બધા કારકો એકબીજાથી ભિન્ન છે, બધા નામરૂપ એકબીજાથી ભિન્ન છે, પણ આ બધા પરમાત્માથી ભિન્ન નથી. એ સમજવાનું છે. એ બધા કોને આશ્રિત છે? પરમાત્માને. અને પરમાત્મા કેવો છે? તો એ બધામાં છે તો ખરો જ, અને પાછો એ બધાથી પર પણ છે. એટલે હવે આ વસ્તુ કેમ સમજવી? માની લો કે સુવર્ણના અલંકાર હોય, અનેક અલંકારો સુવર્ણના હોય, સુડોળ બેડોળ નાના મોટા, જેના વિવિધ ઉપયોગ છે, એનો જુદી જુદી રીતે વ્યવહાર થાય છે. દરેકનું અલંકારનું પોતાનું એક વિશેષ સ્થાન છે, દરેકનું પ્રયોજન છે, દરેકનું કોઈક ને કોઈક રીતે મહત્વ છે. કિંમતની દ્રષ્ટિએ, પહેરવાની દ્રષ્ટિએ, ઉપયોગિતાની દ્રષ્ટિએ, દેખાવની દ્રષ્ટિએ. આમ આટલું સુંદર જગત છે અલંકારોનું, વિવિધતાથી ભરપૂર. હવે એને ને પરમાત્માને કેવો સંબંધ છે? એને ને સુવર્ણને કેવો સંબંધ છે? તો સુવર્ણ વિશે વાત કરીએ તો સુવર્ણને અનન્ય શેષત્વાત એવું કહી શકાય. આ બંગડી બુટ્ટી કરતાં જુદી હોય, ચેન બંગડી કરતાં જુદી હોય, એ અન્ય શેષ કહેવાય, બીજા કરતાં જુદું. પણ સુવર્ણથી ભિન્ન કયો અલંકાર છે? તો કે એક પણ નહીં. એક પણ અલંકાર સુવર્ણથી ભિન્ન નથી. એટલે અન્ય શેષ અલંકાર માટે શબ્દ વાપરી શકાય, પણ સુવર્ણને અન્ય શેષ જેવું ના કહી શકાય. એટલે કેવો સંબંધ છે સુવર્ણ અને અલંકાર વચ્ચે? તો કે કોઈ પણ અલંકાર સુવર્ણથી ભિન્ન હોઈ ના શકે. એનું અસ્તિત્વ સુવર્ણને જ આશ્રિત છે. દરેક અલંકારનો આત્મા સુવર્ણ જ છે. એમ કોઈ પણ કારક હોય, જગતનો કોઈ પણ પ્રાણી પદાર્થ હોય, કોઈ પણ નામરૂપ હોય, એ ક્યારેય સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા કરતા, આત્મા કરતા ભિન્ન એનું અસ્તિત્વ શક્ય નથી. એક વસ્તુ આ. બીજું, સુવર્ણ કોનાથી ભિન્ન છે? તો કહે છે કે ભાઈ સુવર્ણ સર્વવ્યાપક તો છે જ, એટલે કે બધા અલંકારોમાં સુવર્ણ છે તો ખરું જ. આ સુવર્ણ નો ધર્મ થયો, લક્ષણ થયો, સ્વભાવ થયો કે સુવર્ણ બધા જ અલંકારોમાં છે, પણ બધા અલંકારોથી પર પણ છે. સર્વોપરી, સર્વવ્યાપક અને સર્વથી પર. એટલે બધા અલંકારોમાં પણ સુવર્ણ છે. સંતોષ માટે આપણને કહ્યું બધા અલંકારોમાં સુવર્ણ છે. પણ એટલે સુવર્ણની વ્યાખ્યા એવી થઈ કે બધા અલંકારોમાં હોવ? તો કે ના ભાઈ, એ અલંકારો વગર પણ હોય. એટલે સુવર્ણનો અલંકારો સાથે સંબંધ કેવો છે? તમારે કહેવું હોય તો કહો કે અલંકારોમાં સુવર્ણ જ છે, પણ ખરેખર તો એના અલંકારો સાથે કોઈ સંબંધ નથી. એ તો એનાથી પર છે. આ કહેવાની રીત છે. આ સિવાય સુવર્ણનું વર્ણન કરવાની કોઈ રીત જ નથી, જ્યાં સુધી આપણને અલંકારો સત્ય જણાય છે ત્યાં સુધી. જ્યારે સુવર્ણનું સ્વરૂપ સમજાઈ ગયું, સુવર્ણને સાચા અર્થમાં જેણે જાણી લીધું, એના માટે એક અને અદ્વિતીય એકમાત્ર સત્ય સુવર્ણ જ ત્યાં અસ્તિત્વમાં છે. એના માટે અલંકારો હોવા છતાંય નથી. આ જ્ઞાન છે. હોવા છતાંય, અલંકારો હોવા છતાંય નાનામાં નાની એની નોઝ રિંગ, નાકની વાળી હોય કે કાનની વાળી હોય, તદ્દન સૂક્ષ્મ, સાવ તુચ્છ અલંકાર હોય, તો એ અલંકાર પણ મિથ્યા છે, જે સુવર્ણનું જ્ઞાન ધરાવે છે એના માટે. અને મોટામાં મોટું ઘરેણું હોય, હેવી એવું ચેન હોય, તો પણ એ સોનાનું જ્ઞાન જે ધરાવે છે એના માટે એ ચેન પણ મિથ્યા છે. આ દર્શન થયું.
એટલે એને તો કેવળ અને કેવળ સુવર્ણ જ જણાય છે. આંખોથી ભલે અલંકારો દેખાતા હોય પણ આંખોથી સુવર્ણ પણ દેખાય જ છે ને, છુપાઈ નથી ગયું કંઈ. અને બુદ્ધિથી જુઓ તો અલંકારમાં સર્વત્ર સુવર્ણ જ છે. તમે અલંકારમાંથી સુવર્ણ લઈ લો તો અલંકાર સિદ્ધ થતો જ નથી, તો પછી અલંકાર છે ક્યાં? આ મોટો પડકાર છે વસ્તુને સમજવા માટે, ચેલેન્જ છે. એટલે અલંકારને શું કહેવું? નથી એવું ના કહેવાય, છે એવું ના કહેવાય. એવી જ રીતે જગતના નામરૂપ માટે આવું જ છે. કોઈ જગતનું નામરૂપ, કોઈ ઉપાધિ, કોઈ વસ્તુ છે એમ પણ ના કહી શકાય, નથી એમ પણ ના કહી શકાય. એનું નામ મિથ્યા. અને તો પછી સત્ય શું છે? આ તો છે ને નથી, છે ને નથી ચાલે છે. સત્ય કયું છે? કે સત્ય એને જ કહેવાય જે હંમેશા હોય, જે હોય જ, જેને કોઈ આંચ આવે જ નહીં કોઈ રીતે, જેને દેશકાળ પણ ના સ્પર્શે. દેશકાળમાં પણ જે હોય, દેશકાળ એવા છે કે છે ને નથી, તો આખું જગત દેશકાળમાં છે. તો એનો અર્થ કે આખું જગત છે ને નથી, છે ને નથી એવા જ સ્વભાવવાળું છે. એમાં આપણી ઉપાધિ આવી ગઈ, આપણું મન આવી ગયું, આપણા વિચાર બધું જ આવી ગયું. છે નથી, છે નથી આ સ્વભાવવાળું છે. પણ જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એ આવો નથી, એ તો છે જ સદા સર્વદા સ્વે મહિમની તિષ્ઠતે, પોતાના મહિમામાં છે અને એ જ સત્ય છે અને એ અનુભવાય છે હુના રૂપમાં. બસ એ એક સત્ય છે અને બાકીનું બધું મિથ્યા છે. તો આવું જે સત્ય છે એને કહેવાય અનન્ય શેષ. એટલે અનન્ય શેષત્વાત, આવું હોવાથી જ્યારે પરમાત્માનું સ્વરૂપ જ આવું છે તો હવે એ ક્રિયાનો ભાગ કેવી રીતે બની શકે? કોઈ પણ કર્મનો કારક એ કેવી રીતે બની શકે? યહ અસૌ ઉપનિષત્સુ એવ અધિગતઃ પુરુષઃ અસંસારી બ્રહ્મ ઉત્પાદ્ય આદિ ચતુર્વિધ દ્રવ્ય વિલક્ષણઃ સ્વપ્રકરણસ્થઃ અનન્યશેષઃ. અનન્યશેષની વ્યાખ્યા કરી શંકરાચાર્યજીએ. અનન્યશેષ એટલે શું? યહ અસૌ, યહ અસૌ, અસૌ એટલે આ જ પરમાત્મા. જે પરમાત્મા, જે એક તો ઉપનિષદનો મુખ્ય વિષય છે અને ઉપનિષદ દ્વારા જ જેને જાણી શકાય છે. ઉપનિષદ ના હોત તો મને કોઈ આવું જ્ઞાન ના કરાવી શકે મારા સ્વરૂપનું. ભલે ને સ્વરૂપ હોય તેથી શું, એનું જ્ઞાન તો નથી જ ને. એટલે કેવળ ઉપનિષદ જ જેનું જ્ઞાન કરાવી શકે છે. યહ અસૌ ઉપનિષત્સુ એવ અધિગતઃ. અધિગતઃ એટલે જાણી શકાય છે. ક્યાં જાણી શકાય છે? ઉપનિષદમાં. જે ઉપનિષદમાં જાણી શકાય, જેને ઉપનિષદ દ્વારા જ જાણી શકાય, બીજી કોઈ રીતે નહીં. એટલે જેને જાણવા માટે કેવળ શબ્દ પ્રમાણ છે અને ઉપનિષદ દ્વારા જ જે ઓળખી શકાય છે, જાણી શકાય છે, માટે એને ઔપનિષદમ પુરુષમ એવું પણ કહે છે. પ્રશ્નોપનિષદમાં શિષ્યને આ બધી ખબર હતી પણ જ્ઞાન નહોતું. એટલે કહે છે કે જે પરમાત્માને, જે આત્માને ઉપનિષદનો વિષય એટલે કે ઔપનિષદમ પુરુષમ યમ, જે આ ઉપનિષદનો વિષય છે, પરમાત્મા જેને ઉપનિષદ દ્વારા જાણી શકાય છે, એટલે કે ઔપનિષદમ યમ તત્વ, જે આ તત્વ છે, મને તદ મે બ્રૂહિ, એનો મને ઉપદેશ કરો. કોઈ પૂછે છે શિષ્ય કે આને જાણવાની ઈચ્છાવાળો હું છું. એટલે યહ અસૌ ઉપનિષત્સુ એવ અધિગતઃ પુરુષઃ. ઉપનિષદ દ્વારા જ જેને જાણી શકાય. અને ઉપનિષદ એનું વર્ણન કેવી રીતે કરે છે? અસંસારી. એટલે વાસ્તવમાં એ પરમાત્મા સંસારી નથી. આપણી વાત છે અસંસારી બ્રહ્મ. એટલે હવે આ બ્રહ્મ જે છે, ઉપનિષદનો વિષય છે, આપણો જે આત્મા છે, એ સંસારી નથી. સંસારી કોને કહેવાય? સંસારી જેને કહેવાય એવું કોઈ છે જ નહીં ખરેખર. એટલે સંસારી હોય તો ક્યાં હોય?
બુદ્ધિમાં, અને સંસાર હોય તો ક્યાં હોય? બુદ્ધિમાં. બધું બુદ્ધિમાં જ છે. હવે બહાર જે છે ને એ તો ઈશ્વર સૃષ્ટિ છે, એ સંસાર નથી. જેમ દેખાય છે બધા અલંકારો દેખાય છે, પણ એ અલંકારો ક્યાં સુધી સત્ય છે? કોના માટે સત્ય છે? જે અલંકારોના આત્માને જાણતો નથી. જે વ્યક્તિ અલંકારના સ્વરૂપને, અલંકારને જે વ્યક્તિ યથાર્થ રૂપે જાણતો નથી, જાણતી નથી, જાણી શકતો નથી, એના માટે અલંકારો સત્ય છે. એટલે શું અલંકારો સત્ય થઈ ગયા? બી જાણતા નથી આપણે, એટલે આપણને સત્ય જણાય છે. તમે જાણો તો સમજાશે કે ભલે દેખાતા હોય અલંકારો અનેક, અનેકતાવાળા જણાતા હોય, ભેદવાળા જણાતા હોય, પણ વાસ્તવમાં ત્યાં અનેક અલંકારો નથી, ત્યાં માત્ર અને માત્ર સુવર્ણ છે. સુવર્ણ જ છે. એવી રીતે આખા બ્રહ્માંડમાં કેવળ અને કેવળ આત્મ સ્વરૂપ પરમાત્મા જ છે. એટલે સંસાર ક્યાં છે? તો પછી કોઈ જીવ જ નથી. સંસારી જ કોઈ સિદ્ધ નથી થતો, સંસાર નામની વસ્તુ જ નથી. અને તો પછી ત્યાં કોણ છે? દરેક ઉપાધિમાં, દરેક નામ રૂપમાં કોણ છે? કોનું પ્રાગટ્ય છે? એટલે એમાં આપણો હું તો ક્યાંય તણાઈ જાય. આપણી બુદ્ધિમાં જે હું છે એનું કંઈ અસ્તિત્વ રહેતું જ નથી. તો મારું મારું કહીએ છે એ વસ્તુ ક્યાં રહી? આ આપણને બરાબર સમજાઈ જવું જોઈએ કે હું અને મારું એ માત્ર મારી બુદ્ધિમાં જ છે. અને માટે હું જે અનુભવું છું એવો કોઈ સંસાર છે જ નહીં. તો પછી કોણ છે? હું એમ ના કહી શકું કે કશું નથી, કારણ કે અનુભવાય તો છે જ. તો છેવટે મૂળમાં કોનો અનુભવ થાય છે? હું હું હું, જેને અસ્થિભાતિ પ્રિય કહેવાય, જેને સચ્ચિદાનંદ કહેવાય. આવા તત્વનો જે અનુભવ થાય છે તે ઉપનિષદનો વિષય છે અને અસંસારી છે. આવું જે બ્રહ્મ છે એ કેવું છે? તો કે ઉત્પાદ્ય આદિ ચતુર્વિધ દ્રવ્ય વિલક્ષણ. હવે જગતમાં બધા દ્રવ્યો, દરેક પદાર્થો કેવા છે? કાં તો ઉત્પન્ન થયેલા છે, કાં તો ઉત્પન્ન કરી શકાય એમ છે, કાં તો કોઈ સમયે ઉત્પન્ન થયા હતા, કાં તો એની અંદર વિકાર લાવી શકાય છે, પરિવર્તન આવેલું છે, કાં તો આવશે, વિકારી છે, કાં તો તમે એને સુધારી શકો, સ્વચ્છ બનાવી શકો, એને સંસ્કૃત, એનામાં સંસ્કાર લાવી શકો, પરિવર્તન લાવી શકો કોઈ રીતે, અને કાં તો એ વિષય ભૂતકાળમાં નહોતો, અથવા અત્યારે નથી, અથવા ભવિષ્યમાં નહીં હોય. એટલે ચતુર્વિધ દ્રવ્ય. દ્રવ્યના 4 પ્રકાર હોય: ઉત્પાદ્ય, આપ્ય, કાં તો અત્યારે મારી પાસે નથી, એને મારે લાવવાનું છે, એટલે ભવિષ્યમાં લાવી શકાય, કે ભૂતકાળમાં હું એને લાવી હતી, અથવા અત્યારે લઈ આવું. આમ ચતુર્વિધ લક્ષણ દ્રવ્ય. જગતના બધા પદાર્થો આ 4ની અંદર આવી જાય છે: ઉત્પાદ્ય, આપ્ય, સંસ્કાર્ય અને વિકાર્ય. બ્રહ્મ તદ વિલક્ષણ. પુરુષ અર્થાત બ્રહ્મ આત્મા તદ વિલક્ષણ, એ એનાથી ભિન્ન છે, અને એ સ્વપ્રકરણસ્થ, એ આ બ્રહ્મસૂત્રનો વિષય છે, ઉપનિષદનો વિષય છે. એના માટે અનન્ય શેષ શબ્દ વપરાયો છે. એટલે જગતમાં ભલે બધું તમે કર્મ દ્વારા સિદ્ધ કરતા હો, પણ આ બ્રહ્મ કે આત્મા કર્મ સાથે એને જોડી શકાય એવું નથી. કોઈ કર્મને એની સાથે જોડી શકાય એવું નથી, અને બ્રહ્મને પણ કોઈ કર્મ સાથે જોડી શકાય એવું નથી. એનું નામ છે અનન્ય શેષ. આવું હોવાથી એમાં ઉપનિષદ કોઈ રીતે વિધિ કે નિષેધ એ વાક્યનો વિષય બનાવી શકે નહીં. હવે આટલું સમજ્યા પછી કેવો વિચાર આપણા મનમાં જન્મે કે ભાઈ જગતમાં તો આવું કોઈ તત્વ છે જ નહીં. જે કંઈ છે બધું આ 4ની અંદર આવી જાય છે. કાં તો ઉત્પાદ્ય, કાં તો આપ્ય, કાં તો સંસ્કાર્ય, અને કાં તો વિકાર્ય. આ સિવાય કંઈ છે જ નહીં. ન અસ્તિ ન અસૌ નાસ્તિ.
ન અધિગમ્યતે ઇતિ વા શક્યમ વદિતુમ સ એષ નેતિ નેતિ આત્મા ન અસૌ નાસ્તિ ન અધિગમ્યતે ઇતિ. એટલે જો કોઈ વ્યક્તિ એમ કે આવું કંઈ છે જ નહીં, તો શંકરાચાર્યજી કહે છે એવું નથી ભાઈ, આવો આત્મા હોય જ નહીં, આવું કોઈ તત્વ છે જ નહીં. તમે કહો છો એવું આ ચાર પ્રકારના દ્રવ્યથી વિલક્ષણ સ્વભાવવાળો આવું કંઈ જણાતું નથી, એટલે નહીં જ હોય તો જણાય જ ને, કોઈકને તો જણાય ને, પણ કોઈને જણાતું નથી, અથવા તો જાણી શકાય જ નહીં. જાણી કોને શકાય? જે હોય એને. તો જગતમાં જે છે તો આવું જ છે બધું. ચાર પ્રકારના કર્મનો વિષય બને એવું જ છે. આના વગરનું તો કોઈ વિષય છે જ નહીં જગતમાં. એટલે છે જ નહીં તો જાણી કેવી રીતે શકાય? સમજ પડી? આ પૂર્વ પક્ષ બધા શેના માટે છે? એમનો વિરોધ ક્યાં છે? અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. ભાઈ તમે પહેલી વાત જ એવી કરી કે આ બ્રહ્મને જાણવું જોઈએ, પણ આવું કોઈ વિષય જ નથી, જાણવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? તો ભાઈ જાણવાનો વિષય જ નથી, જિજ્ઞાસા કોની કરવાની? અને તો પછી આ જન્માદ્યસ્ય યતઃ આવું તમે જે કહેવા માગો છો, અને પછી શાસ્ત્ર યોનિત્વાદ, અને પછી આવી રીતે બ્રહ્મસૂત્ર દ્વારા તમે બધું સમજાવો છો, તો એ જ્ઞાન પ્રાપ્તિનો વિષય જ નથી બની શકતો આત્મા. તમારે બ્રહ્મસૂત્ર લખવાની જરૂર નથી. બ્રહ્મસૂત્રની કોઈ આવશ્યકતા જ નથી. ન અસૌ નાસ્તિ ન અધિગમ્યતે ઇતિ વા શક્યમ વેદિતુમ. તમે એવું કહો કે ભાઈ આને તો જે છે જ નહીં, તો ઉપનિષદ પણ કેવી રીતે પ્રમાણ બને? કેવી રીતે જણાવે? આપણે આપણી જાતે તો ના જાણી શકીએ, એની મેળાએ જણાતું નથી. અને જે વસ્તુ છે જ નહીં તો ઉપનિષદનો વિષય બને જ કેવી રીતે? અને ઉપનિષદ એને જણાવી પણ કઈ રીતે શકે? અને તો પછી આપણે જાણવાની જરૂર નથી રહેતી. આ બધી દલીલો જન્મે. એટલે ભાષ્યકાર કહે છે કે આવું નથી. ન શક્યમ વેદિતુમ. આમાંનું કશું તમે કહી ના શકો. કેમ? તો કે ઉપનિષદ કેવી રીતે ઉપદેશ આપે છે? સહ એષ ન ઇતિ આત્મા ઇતિ આત્મશબ્દાત આત્મનશ્ચ પ્રત્યકાખ્યાતુમ અશક્યત્વાદ. હવે આ એક બોધ આપવાની રીત છે. પહેલા તો આટલું સ્પષ્ટ થવું જોઈએ કે ભાઈ આત્મા નથી એવું તમે કલ્પના કરી બેસો. છે ને આખા સંપ્રદાયો છે શૂન્યવાદી, બૌદ્ધ ધર્મ. આત્મા નથી, શૂન્ય, બધું સર્વમ ક્ષણિકમ. આત્મા નામની કોઈ વસ્તુ જ નથી. આવા નિર્ણય પર આવેલા છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે તમે વસ્તુને સમજો. ઉપનિષદ બોધ આપે છે, તો કેવી રીતે આપે છે? ભલે એને જાણી ના શકાય, ભલે એ કોઈ કરવાનો વિષય ના બની શકે, પણ ઉપનિષદ બોધ આપે છે તો કઈ રીતે આપે છે? સહ એષ ન ઇતિ. ભાઈ તમે જેને સત્યતા આપો છો, અથવા તો તમે જેને આત્મા તરીકે સમજી રહ્યા છો, ઉપનિષદ એક જ કામ કરે છે કે તમે જેને આત્મા કહો છો એ આત્મા નથી. ધેટ્સ ઇટ. કોઈ વ્યક્તિ એમ કે ભાઈ અહીંયા સર્પ છે, તો કે ના સર્પ નથી. કોઈ બીજી આવીને કે ફૂલની માળા છે, તો કે ના. પાણીની ધારા છે, તો કે ના. ભૂછિદ્ર છે, તો કે ના. દંડ છે, તો કે ના. અને શું છે? તો કે રજ્જુ. હવે તો વિષય છે આપણા કરતાં ભિન્ન. આ તો મારી વાત છે, આત્મ સ્વરૂપની વાત છે. એમાં તો એક જ કામ કરવાનું છે કે જે ભ્રમ એના ઉપર સેવાઈ રહ્યા છે, એના વિષયમાં, એના પર જે બધું ઓઢાડેલા છે ખ્યાલો, એ એક એક ખ્યાલને શ્રુતિ દૂર કરે છે. ન ઇતિ મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. કારણ કે હું મનને આત્મા કહું છું, બુદ્ધિને આત્મા કહું છું, ચિત્તને આત્મા કહું છું, અહંકારને આત્મા કહું છું, જ્ઞાનેન્દ્રિયોને આત્મા કહું છું, કર્મેન્દ્રિયને આત્મા કહું છું. એને આત્મા કહીએ છીએ. શ્રુતિ કહે છે અમારો એક પણ આત્મા નથી. શ્રુતિ એવું નથી કહેતી કે આ આત્મા છે, એવું નથી કહેતી. તું જેને આત્મા કહે છે એ આત્મા નથી, અને કામ થઈ જાય છે. इति आत्मशब्दात् आत्मनः च प्रत्यख्याख्यातुम् अशक्यत्वात्. આત્માની વ્યાખ્યા તો કોઈ ના કરી શકે, અને શ્રુતિ આત્માની વ્યાખ્યા નથી કરતી, અને કરવાની જરૂર નથી. ભાઈ નથી એટલે કરવાની જરૂર નથી.
નથી એટલે વ્યાખ્યા નથી થઈ શકતી એવું નથી. આત્મા છે અને વ્યાખ્યા કરવાની જરૂર નથી. કેમ જરૂર નથી? સ્વપ્રકાશત્વાદ. એ તો સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, એ અનુભવાઈ જ રહ્યો છે. અને બીજું કોઈ હોય તો એનું વર્ણન કરે ને. અનન્ય શેષત્વાદ, એનાથી ભિન્ન કોઈ છે જ નહીં, એટલે કોણ એનું વર્ણન કરે? એક નિરાકર્તા તસ્યૈવ આત્મત્વ પ્રસંગાત. એટલે ન ઇતિ આ કહેવાની રીત છે. એમાં આત્માનું કોઈ વિશેષ રીતે વર્ણન નથી થતું. આવા જો આત્મા જે છે એના રૂપમાં જ અનુભવાય છે, હુંના રૂપમાં અનુભવાય જ છે, એના માટે નથી એવું કઈ કહી શકો. અને હું જ્યારે શ્રુતિ મને ગમે તેટલું કહે કે નથી નથી, અને હું એને જ્યારે ફોલો કરું તો શ્રુતિ મારા આત્મા વિશે એવું ના કહી શકે કે આત્મા પણ નથી. હું એવું કહી શકું કે મન હું નથી, બુદ્ધિ હું નથી, એ બધાને નાહીતી નથી કરીને હું એનો નિષેધ કરી શકું, પણ હું નથી એવું કઈ કહી શકું. એવું કોઈ ના કહી શકે. આત્માનો નિષેધ ના તો આપણે કરી શકીએ કે ના તો શ્રુતિ કરી શકે. આવું આત્માનું સ્વરૂપ છે. આવતીકાલે આપણે એની વધારે ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.